કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. હવે કાલે તમે આગળનો વિડીયો તો જોયો હશે. એ વિડીયો તમને કેવો લાગ્યો એની જરૂર કોમેન્ટ કરજો. એવી જ રીતે આજે પણ કંઈક નવું જોવાનું છે. તો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, એટલે નવા નવા અપડેટ તમને મળતા રહે. તો મિત્રો, આપણે માર્બલ ગ્રેનાઇટના તો વિડીયો જોતા જ રહીશું, પણ સાથે સાથે કંઈક નવા બિઝનેસની નવી વાતો, નવા આઈડિયા આવું બધું મળતું રહે એના માટે આપણે મહેનત કરીએ છીએ કે આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને બધી હેલ્પ મળતી રહે, કંઈક નવા નોલેજ આપતા રહીએ, એના માટે આપણે બધું મહેનત કરતા રહીએ છીએ. અને આજે જવાનું છે આપણા એફઆરપી રીબારની ફેક્ટરી ઉપર, અને ત્યાં આપણા રો મટીરિયલના આજે કન્ટેનર આવેલું છે, તો આજે એને અનલોડિંગ કરવાનું છે. એટલે હજુ સુધી આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા નથી થયા, એટલે જ્યાં સુધી 500 સબસ્ક્રાઈબર પૂરા નહીં થાય ત્યાં સુધી આપણે એફઆરપી રીબાર કેવી રીતે બને એની પ્રોસેસ બતાવવાના છીએ. પણ 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે પછી એનો વિડીયો બનશે. પણ ફિનિશ મટીરિયલ કરતાં પહેલાં રો મટીરિયલનો વિડીયો આપણે આજે બનાવવાના છીએ. તો હજુ આપણે હવે નીકળવાના છીએ આપણી ફેક્ટરી પર જવા માટે. તો વિડીયો તમે જોતા રહેજો, એટલે રો મટીરિયલમાં શું આવે એની આજે તમને આપણે જાણકારી આપવાના છીએ. તો એના માટે વિડીયો તમે જોતા રહેજો, અને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. તો હવે મિત્રો, આપણે નીકળી ગયા છીએ ફેક્ટરીએ જવા માટે, અને ત્યાં જઈને આપણે જોઈએ કે એફઆરપી રીબાર બનાવવા માટે શું મટીરિયલ આવતા હોય. ફેક્ટરીએ પહોંચીએ ત્યાં સુધીમાં એક બીજી જાણકારી પણ તમને સાથે સાથે મિત્રો આપી દઈએ કે આજે આપણે જે એનજીઓમાં જોડાયેલા છીએ પીબીએનમાં, તો આજે એનું પણ એક સ્પોર્ટ ઇવેન્ટ છે સાંજે, તો એ પણ આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ. બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે, અને હાઈવે ઉપર બાજુના રોડ ઉપર કંઈ એક્સિડન્ટ થયેલું હતું, તો આજે એ ટુર્નામેન્ટનું પણ આયોજન થયેલું છે. તો આજે એ ટુર્નામેન્ટ પણ આપણે તમને બતાવવાના છીએ. તો આપણો વિડીયો તમે જોતા રહેજો, એટલે તમને બધી માહિતી મળતી રહે. અને અહીંયા આરટીઓ પણ જો ઊભેલું છે ચેકિંગ માટે હાઈવે ઉપર, કારણ કે હાઈવે ઉપર પણ ઘણા ગાડીવાળા સીટ બેલ્ટ ના પહેરતા હોય, તો એના માટે આરટીઓ ઊભેલું હતું. આપણી ગાડી જે આવેલી છે મિત્રો, એ નીકળી તો ગઈ હતી કાલે, એમ તો પરમ દિવસની નીકળી ગયેલી, પણ અત્યારના સમય પ્રમાણે વોરના કારણે માર્કેટમાં અત્યારે પેટ્રોલ ડીઝલ નથી મળતા, તો અમારી ગાડીમાં પણ ડીઝલ પતી ગયું હતું. એટલે ડ્રાઈવરે ડીઝલની વ્યવસ્થા કરતાં ધીમે ધીમે પહોંચ્યા અહીંયા, એટલે એને પણ આવવામાં લેટ થયું હતું. નહીંતર તો આપણા રો મટીરિયલની ગાડી ગઈકાલે જ આવી ગઈ હોત, પણ અત્યારે ડીઝલ નથી મળતું, એટલે ડ્રાઈવર પણ બિચારા હેરાન થતાં આવતા હતા. મળે તો થોડું મળે. જો આ પેટ્રોલ પંપ આવ્યો તો ત્યાં તમે જોઈ લો કે અત્યારે તો ઓછી લાઈનો છે, પણ ગઈકાલે પેટ્રોલ પંપ ઉપર ઘણી લાઈનો હતી. કાલે આપણે ફેક્ટરી વિઝિટ કરવા ગયા ત્યારે જોયું હતું કે ઘણા પેટ્રોલ પંપ ઉપર ઘણી બધી લાંબી લાંબી લાઈનો હતી. તો તમે પણ મિત્રો
કોઈ ટૂરમાં નીકળો છો તો ખાસ ધ્યાનમાં લેજો કે અત્યારે પેટ્રોલ ડીઝલ ક્યારે મળે ને ક્યારે ના મળે એનું કંઈ નક્કી નથી રહેતું. તો ગાડીની ટાંકીઓ પણ તમારે ફૂલ રાખવી જોઈએ પોસિબલ હોય તો. અને શક્ય હોય ત્યાં સુધી ટ્રેનમાં કે બસમાં સફર કરવી એટલે આપણે રસ્તામાં ક્યાંય હેરાન ના થઈએ એ વસ્તુ અત્યારે ધ્યાનમાં લીધા જેવું છે. જેમ મોદી સાહેબે આપણને કીધું કે શક્ય હોય ત્યાં સુધી ગવર્મેન્ટની જે સર્વિસો મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ભારતમાં જે પેટ્રોલ ડીઝલની અછત છે એનો અહેસાસ બને ત્યાં સુધી લોકોને ઓછો થાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે ફેક્ટરી પર પહોંચવાની તૈયારી. અને આપણી ગાડી બહાર ઊભેલી છે. તો આ જે ગાડી ઊભેલી છે એ ગાડી આપણે ખાલી કરવાની છે. હવે આખી પ્રોસેસ બતાવશું અને શું માલ છે એ પણ તમને બતાવશું. વિડીયો તમે જોતા રહેજો. તો ફાઇનલી મિત્રો આ આપણી ગાડી છે રો મટીરિયલની આવી ગઈ છે. બરાબર, મટીરિયલ આવ્યું છે થાઈલેન્ડથી અને આપણી ગાડી લોડ કરાવી હતી આપણે પીપાવાવ પોર્ટ ઉપરથી. બરાબર, અને આજે આપણું જે આપણું કંપનીનું નામ છે 5 ફિંગર FRP કમ્પોઝિટ LLP. એટલે તમે કોઈ શેડ બનાવતા હો કે RCCના રોડ બનાવતા હો તો એમાં અમારું આ મટીરિયલ યુઝ થતું હોય છે. બરાબર, મટીરિયલ કેવું બને, રીબાર કેવો હોય એ મેં તમને આગળ એક શોર્ટ રીલ બનાવેલી એમાં તમને બતાવેલું. અને આજે પ્લાન્ટ આપણો છે બંધ. બરાબર, આપણો પ્લાન્ટ આજે બંધ છે અને થોડું રિપેરિંગનું કામ ચાલે છે. કારણ કે અમારો આ રેક થોડોક વધારે પડતો મોટો હતો તો એને અત્યારે આપણે ટૂંકો કરવાનો છે. એટલે આજે બધું કામ થઈ જાય એના માટે આપણે પેલું કરેલું છે, પ્લાન્ટ બંધ રાખેલો છે. અને આ આપણું રો મટીરિયલ છે, આ જ માલ આવેલો છે એ આપણે આખો તમને બતાવશું. અને આપણું ફિનિશ મટીરિયલ જે RCC PCC કરવાના હોય તો એના ફ્લોરિંગ લેવલનું કોઈ પણ કામ કરવાનું હોય તો એમાં રીબાર યુઝ થતો હોય છે. તો આ જો આ 10 mm છે, સોરી 8 mm છે. આ પછી આ રહ્યો 10 mm, આ 10 mm માલ છે. આ 6 mm માલ છે. તો આ 6 mm છે. આ 10 mm ની થિકનેસ જોઈ લો તમે. અને આ છે 8 mm, 8 mm ની થિકનેસ જોઈ લો. આમાં આપણે અત્યારે 6 mm, 8 mm, 10 mm અને 12 mm આટલી સાઈઝો અત્યારે આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. 12 mm તમને હું બતાવી દઉં. આ છે 12 mm. 12 mm માં મિત્રો કોયલ ન બને, આવી ગોળ જે બંડલ કહેવાય એ ના બને. પણ 6, 8 અને 10 આ 3 સાઈઝમાં બંડલ બની જાય. 6 mm માં આપણે 300 મીટર સુધીની કોયલ બનાવીએ છીએ. 8 mm માં 200 મીટર સુધીની કોયલ બનાવીએ અને 10 mm માં 100 મીટરની કોયલ બનાવીએ. એટલે તમારે 100 મીટર સુધીનું ફ્લોરિંગ નાખવાનું હોય એટલે 350 ફૂટ જેટલો લાંબો રોડ બનાવવાનો હોય તો તમારે નોન જોઈન્ટ રોડ બને. આ મટીરિયલ વાપરવાનો મેઇન ફાયદો એ છે. પ્લસ TMT 12 કરતાં તમને આ સસ્તો પડે અને એના કરતાં સ્ટ્રેન્થ આની વધારે હોય છે. અને કોસ્ટ વાઇઝ તમને 25 થી 30%, 40% સુધીનું વેરિએશન આવી શકે. એ જ માર્કેટના સિચ્યુએશન પ્રમાણે કે માર્કેટમાં અત્યારે સમજો કે યુદ્ધના કારણે બધા રો મટીરિયલો બહુ મોંઘા છે તો બી તમને TMT કરતાં આ વસ્તુ
સસ્તી જ પડે ઓલમોસ્ટ, બરાબર. અને હવે આપણે જોઈશું ગાડી અનલોડ કરીએ એનું બધું તમને બતાવું છું. તો મિત્રો હવે જગ્યા કરવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે. જે આપણો જૂનો માલ પડેલો હતો એને અત્યારે પહેલાં હટાવીએ છીએ. આ હટી જાય એટલે ત્યાં જગ્યા થઈ જાય અને પછી નવો માલ આવ્યો છે એ ત્યાં ઉતારવાનો છે. અને આ આપણું રો મટીરિયલ કહેવાય. આ કાચ આવે, ગ્લાસ આવે અને ગ્લાસમાંથી અમારો રીબાર બનતો હોય. આ ટાઈપનું આખું અમારું આ મટીરિયલ હોય છે. આ હાથમાં પણ બહુ વાગે, આપણને જેમ કાચ વાગે ને એવી જ રીતે આ હાથમાં વાગે. એટલે અત્યારે હવે અહીંયા જગ્યા કરી લઈએ અને પછી આપણે નવો માલ ઉતારીએ. તો અત્યારે ફોરક્લિફ્ટથી માલ ફેરવવાનું કામ ચાલુ છે. તો હટી જાય એટલે પછી નવો માલ ઉતારવાનું ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણો જગ્યા થઈ ગઈ છે અને હવે ગાડી પ્લાન્ટમાં આવે છે, બરાબર. અને હવે આપણે આને ઉતારવાનું છે આખું. ફોરક્લિફ્ટથી આ બધો માલ આપણો ઉતરશે. થાઈલેન્ડથી આવેલો છે, બરાબર. એટલે હવે ઉતારીએ. અમારે આ યમલભાઈ ડાયરેક્શન આપે છે, બરાબર. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી પ્લાન્ટમાં આવી ગઈ છે હવે, બરાબર. છે મોટું ટેલર. હવે આને ખોલીને પછી આપણે બધું બતાવીએ. તો મિત્રો ગાડી પ્લાન્ટમાં આવી ગઈ. હવે અનલોડિંગ ચાલુ કરશું. પહેલાં આને ખોલવું પડશે. એટલે હવે ડ્રાઈવર હમણાં ખોલે એટલે પછી આપણે અનલોડિંગ ચાલુ કરીએ. તો આ રીતે આપણું મટીરિયલ આવતું હોય મિત્રો એફઆરપી રીબાર બનાવવા માટે. અને આ થાઈલેન્ડથી આવેલું છે. આખું આ રીતે આવતું હોય. હવે આને આપણે એક પછી એક પેલેટ ઉતારવાના છે. વુડન પેલેટ છે અને આખું રેપિંગ કરેલું છે. આ પ્રમાણે આપણું આખું મટીરિયલ આવતું હોય. આ રીતે બધું હમણાં ઉતારવાનું ચાલુ કરીએ. હમણાં વધી 20 મિનિટમાં ગાડી ખાલી થઈ જશે, બરાબર. 20 મિનિટમાં ગાડી આપણી ખાલી થઈ જશે. આ રીતે આખું આપણે ઉતારીએ છીએ, બરાબર. તો જુઓ આ રીતે હોય આખું. આ રીતે આપણો આખા એક પછી એક પેલેટ ઉતરશે. પહેલાં આપણે પેલેટ ઉપર પેલેટ મૂકેલા હતા પણ એ ફોરક્લિપ હોય એટલે એ બધું ઇઝીલી મુકાઈ જાય. પણ પછી જ્યારે એકલા હોય ત્યારે એ આખા પેલેટ ઉચકાવવા અઘરા પડતા હોય. એટલે આ વખતે આપણે સિંગલની થપ્પી કરવાની છે. કોઈ ડબલની લાઈન મારવાની નથી. એટલે કોઈ મગજમારી ન આવે. ભલે જગ્યા જાજી જાય, આપણી પાસે જગ્યા ફૂલ છે. આ રીતે આખું આપણે ગાડી ખાલી કરવાની છે. હવે અમે લાગી જાય કામમાં, કારણ કે આખી ગાડી ખાલી થઈ જાય પછી હવે આપણે આગળ જોઈએ કેટલી જગ્યા રોકે છે આપણી. તો ફાઇનલી મિત્રો આપણો માલ બધો ઉતરી ગયો અને ગોઠવાઈ ગયો છે. આ વખતે આપણે પેલેટ ઉપર પેલેટ નથી મૂક્યા, કારણ કે પેલેટ ઉપર પેલેટ મૂકવામાં આપણે થોડા હેરાન થતા હતા, બરાબર. તો આ
આજનું અમારું રો મટીરિયલ આવી ગયું, બરાબર. અને હવે અહીંથી આપણે જવાનું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં. તો હવે એનું પણ આપણે શૂટિંગ કરવાનું છે, એ પણ તમને બતાવવાનું છે. વિડીયો જોતા રહેજો. અને આવા બધા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જઈએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં.